તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે તો આપણે બપોરે વ્લોગ શરૂ કર્યો છે અને અમારા બધા ભાઈબંધ મિત્રો છે ને જો ભારી માત્રામાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલા હું તમને પરિચય કરાવું. આ છે અમારા હાર્દિકભાઈ. આ બેટિંગ કરે છે એ છે અમારા બિપિનભાઈ. પછી આ છે નીરવભાઈ બોલ આ બોલિંગ કરે છે એ છે અમારા આદિત્યભાઈ. અને આ એપ્રોન પહેર્યું છે એ છે કરણભાઈ. અને અમારા આ શું કહેવાય પ્રેમમાં પડેલા એ ભાઈ પૃથ્વીરાજસિંહ ચૌહાણ. અને આવું કઈક નાનું અમથું ક્રિકેટ નું સેટઅપ છે. જો બધાને રૂલ કહી દઉં છું. તને ખબર છે? જો સૌથી પહેલા વોલ્ટે વોલ જાય એટલે આઉટ. બરોબર. બીજો રૂલ છે એક ટેપી એક હાથ. અને ત્રીજો રૂલ છે આ જાળીને વટે એટલે આઉટ. ડાયરેક્ટ જાળી વટે. બે બોલ ખાલી જાય ત્રીજો મિસ થાય. અને ચોથો રૂલ છે બે બોલ ખાલી જાય ને ત્રીજો મિસ થાય એટલે આઉટ. આદિત્યભાઈ સાંભળી લીધું? હાલો સેટઅપ ફૂલ ગોઠવાઈ ગયું છે. લે હાલ. પણ ન્યા હેઠે બે જ થાય. એમ જ હોય. આગળ આદિત્યભાઈ ને પાછું છે ને લડી જ લેવું. જો હા ઉભરો કાઢી દઉં. આ ન્યા જ ભરવે છે. હાલો કેચ. અરે રે હું નીરવ યાર હમણાં આઉટ થઈ જાત. રહી ગયો. વાઈટ. વાહ આઉટ આઉટ થઈ ગયો ને એક ગામમાં આઉટ. હવે બિપિનભાઈ આપણે વિરાટ કોહલી હો કોહલી રમે છે. અરે રે બિપિનભાઈ ગોબો ઉપડી જાત. બીકે નો હવે ભવિષ્ય ખતરામાં છે. આ દડે જો એક સુકાઈ ગયો ભાઈ. હાલો બીકે ને એક દડો છે ને ખવરાઈ ગયો એટલે આઉટ. હાલો એક આઉટ 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 જો ભાઈ. હવે લાંબા દા આવ્યો છે એ પકડી લે. મારે રે હમણાં આઉટ થઈ જાત. હું તો દહીં દૂધમાં છું. મને આવડા દા નથી દેતા. ફિલ્ડિંગ કરાવરાવે છે. અરે અરે દા આવેલો છે નીરવભાઈ ઉપર. અને હાવ સીધો ઓલી બાજુ જાય એટલે જો જો લપ થઈ ગઈ લપ થઈ ગઈ. ફોન બંધ નહીં થાય ભાઈ. ફોર ઠેક ફોર. આ બૂટ કોના પડ્યા છે ભાઈ? ખબર હું અમ્પાયર માં ઉભો રહી જાઉં એટલે ખબર પડે બરોબર. અરે 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 આને હટ આઉટ કરો. આ એપ્રોન કોક નું પડી ગયું છે. આપણે પાછા મુદ્દે અને માથે હાર્દિકભાઈ આઉટ થઈ ગયા. હવે આવ્યો નીરવભાઈ નો વારો. નીરવભાઈ ને કાંઈ રમતા ના આવડતું. ખોટા ખોટું બેટ પકડીને ઉભા રહે ને એટલું જ તે. આબરૂ ની ક્યાં કરે. હું પાછો આમ વયો જાવ. ઓહો રહી ગયા કટ્ટી રહી ગઈ. હું પાછો આદિત્યભાઈ બોલિંગ કરે છે. લાંબા ને પાછો ચપ્પલ કાઢીને દોડવાનો બહુ શોખ. હાલો ભાઈ એ દિવાલ ને બે વાર અડે આઉટ છે. ખબર છે ને કરણભાઈ? એ ભાઈ પાછો બોલિંગ કરે છે આદિત્યભાઈ. કેચ કેચ કેચ. ઈ ગમે ત્યાં તને અડીને આવ્યો ને નીચે પડે પછી ટેપી ગણાય. કરણભાઈ આઉટ થઈ ગયા છે. વાહ પ્રેમમાં પડેલા આશિક નો દાવ આવ્યો છે ભાઈ. હાલે એ એવું વોલ્ટે વોટ આઉટ છે ભાઈ. આવા રૂલ જ હોય. ઈ કે ખાલી ટચ કર્યું તો વોલ્ટે વોટ મારી જવું છે ભાઈ ને. લડી લેવું છે. અમારો બીકે હોય એવો વર્તાય આવે. દડો જીકી દીધો છે પાટીમાં.
હવે આ ક્યારામાં જો આવ્યો. અહીંયા જોઈ દડો ત્યાં જીકી દીધો, હવે કોણ લેવા જાય? હે બીકે બાદ બની જા. હાલે બીકે ટેપીને લઈ આવી જા. ઉભા રહો, બીકે ટેપીને જાય છે. અરે કાંટા સપલા કાઢીને જા બીકે. એલા ભીનું છે, બીકે સપલા કાઢે છે. લાંબો સપલા પહેરવા માંડ્યો. અંદરની બાજુ લે ત્યાં કોણ છે? બીકે ખાતર પાડવા જાય છે. બપોરે વાડીમાં પાડ્યું ખાતર. બીકે ધ્યાનથી હળું હળું, વાહ બીકે વાહ. ભીના નો થાય ઈ ધ્યાન રાખજે. મોજા કાઢ નાખ, એવું લાગે તો મોજા કાઢ નાખ. બા આવું ને આવું જ કરવાનું બીકે તમારે. હવે દડો લેવા ગયો છે બીકે, જો વાવ. આ બધું એ ઘા નો કરતો. ફાઇનલી દડો આવી ગયો છે. હવે બિપિનભાઈ ચડાવવાના છે. કેમ ચડશે? ચડાવો હેલો. ફ્રી જાય કે ઓલું પકડી લે થાંભલો. વાગે નહીં. ઉભો રે. ઉભરે જા બરાબર છે. હા બસ. બિપિનભાઈ ઉઈ આવો એની પા. ફાઇનલી દડો આવી ગયો છે. અને બિપિનભાઈ આઉટ થઈ ગયા. દડો તો લેવા જવો પડે, પાછા આઉટ એ ગણાય જાય, કારણ કે બાજુની વાડીમાં નાખી દીધો હતો ને એટલે. હળવો વરસાદી માહોલ થતો જાય છે. જો તમને વાતાવરણ બતાવું, આવું કઈક વાતાવરણ થઈ ગયું છે. હું આગો વયો જાઉં, નકર આવડા દડો મને અડે. આવટ સીધો ભાઈ દાંડિયા ઉપાડી લીધા કરણભાઈ ના. તો જો આવું કઈક સેટઅપ કરેલું છે અમારા મિત્રો એ બધાએ. વાહ, આ પ્રેમમાં આ શીખે પણ દઈ બહુ દડાને. ઓ તો બપોર અમે આવી કઈક મોજ મસ્તી કરીએ છીએ, બરોબર. હાલે લપ થઈ ગઈ. જો આ શું કેવાય? આવી રીતે કઈક બપોર રમી છે, બરોબર મિત્રો. તો સારું, હાલો મિત્રો, મહાદેવ, મળશું પછી ના વ્લોગમાં.